જી સર. રેન્જ આઈજીપી શ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક શ્રી સુરત રૂરલ નાઓએ વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા માટે આપેલ સૂચના અનુસંધાને સુરત રૂરલ એલસીબી તથા પેરોલ કોલોની ટીમ અલગ અલગ ટીમો બનાવી નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તાબાના માણસોને માહિતી મળેલ કે મોરથાણા ગામની સીમમાં આવેલ માળબેલા ફાર્મ હાઉસ ખાતે બહારથી આવેલા ઈસમો ઇમરાન ઉર્ફે લાલો ઈટવાલા તથા જાફર રજાક શેખ નાઓ પોતાના ફાયદા સારું બહારથી માણસો બોલાવી હાર જીતનો જુગાર રમાડે છે. જે અનુસંધાને સદર સ્થળ પર અમારી ટીમ રેડ કરવા જતાં 30 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ. તેઓની અંગ ઝડપી દરમિયાન 4,25,600 રોકડ રૂપિયા મળી આવેલ તથા અન્ય મોબાઈલ અને વાહનો અન્ય મુદ્દામાલ કુલ રૂપિયા 29,85,600નો મુદ્દામાલ મળી આવેલ, જેમાં 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આ અંગેની વધુ તપાસ ટીમ પોસ્ટને સોંપવામાં આવી છે. સર, જે આ મુખ્ય જે આરોપીઓ છે એ કઈ રીતે કામમાં માણસો બોલાવતા અને પોતાનો આર્થિક ફાયદો શું હતો? આ જે 2 આરોપીઓ જે છે તે પોતાના ફાયદા માટેથી ઓનલાઈન ફાર્મ બુક કરતા હતા અને બુક કરીને બહારથી માણસો બોલાવી અને પોતાના હારજીતમાં ફાયદા સારું ચિંતા જુગાર મળતા. સર, જે ઝડપાયેલા આરોપીઓનો કોઈ માહિતી ગયા? આ 30 પૈકી 2 આરોપી, જેમાંથી એક શાહબાજ સઈદ ખાન પઠાણ જેઓ વિરુદ્ધ અઠવાલાઈન પોસ્ટે ખાતે એક જુગારધારાનો ગુનો દાખલ થયેલ છે તથા ઇરફાન ઇકબાલ રાજ જેઓને વિરુદ્ધ લિંબાયત ખાતે 3 જુગારના ગુના તથા ખડોદરા ખાતે 1 જુગારનો ગુનો દાખલ થયેલ છે. આ કેસની તપાસ ક્યાં સોંપવામાં? આ કેસની તપાસ ટીમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.